જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની કમિટીના સભાખંડમાં યોજવામાં આવી હતી, જેમાં ચૂંટણીઓ અગાઉના દિવસોમાં કરોડોના ખર્ચની વિવિધ ફાઇલોને મંજૂરી આપવામાં આવી છે. શહેરના તળાવ પાર્ટ 2 અને 3ના વિકાસ માટે ₹38 કરોડ કરતાં વધુની રકમનો ખર્ચ કરવામાં આવશે. તળાવના મિક કોલોની તરફના બંને ભાગોને ₹38.82 કરોડના ખર્ચથી વિકસાવવામાં આવશે. 26.6 હેક્ટર જમીન પર ફેલાયેલા તળાવના આ ભાગમાં અંદાજે 133 કરોડ લીટર જેટલા વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે છે. અહીં વિવિધ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ આખું ડેવલપમેન્ટ પર્યાવરણની થીમ પર કરવામાં આવશે. આ આખો વિસ્તાર વાઇબ્રન્ટ હેલ્ધી અર્બન પ્લેસ બની શકે તે માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મેયર અને કમિશનર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના નગરજનોને નમસ્કાર. આજરોજ જામનગર મહાનગરપાલિકાની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ વિકાસ કાર્યોના 39 કામોને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 81 કરોડ 5 લાખ જેવી થાય છે. આજના કામોમાં મહત્વના જે કામો છે, જેમાં આગામી બજેટની અંદર જે જોગવાઈ કરેલી હતી, અમે જે કીધું હતું કે રણમલ તળાવ પાર્ટ 2 અને પાર્ટ 3 ને ડેવલપ કરશું, જે કામનું આજે 38.82 કરોડના ખર્ચ સાથે મંજૂર કરવામાં આવેલ છે. તે ઉપરાંત બજેટની અંદર રોડ સ્વીપર મશીનની જે અમારા દ્વારા કહેવામાં આવેલ હતું, તે કામમાં જામનગર શહેરમાં કેમ સ્વચ્છતા વધારે રહે તેના ભાગરૂપે રોડ સ્વીપર મશીનના કામને પણ બહાલી આપવામાં આવેલ છે. તેમજ ધારાસભ્યશ્રીને મળતી 100% ગ્રાન્ટમાં 79ના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી દ્વારા સૂચવેલ કામને પણ બહાલી આપવામાં આવેલ છે. તે ઉપરાંત સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ દ્વારા જે કામો સૂચવવામાં આવેલ હતા, તે કામોને પણ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીની અંદર બહાલી આપવામાં આવેલ છે. જામનગર શહેરને કેમ સ્વચ્છ રહે અને કેમ જામનગર શહેરના લોકોને વધુ સુવિધા મળે તેના અમારા નમ્ર પ્રયાસો છે. આ તળાવની પાર્ટ 2 અને 3ની અંદર લોકોની જે ડિમાન્ડ હતી કે સાયકલિંગ ટ્રેક, તો આ પ્લાનની અંદર સાયકલિંગ ટ્રેક, જોગિંગ ટ્રેક તેમજ લોકોને સિનિયર સિટીઝનને બેસવા માટેની અલગ વ્યવસ્થા જેવી વિવિધ બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. મને વિશ્વાસ છે કે જેમ પાર્ટ 1 તળાવની પાર્ટ છે, એ લોકો આજે બહારગામથી તેમને ત્યાં પધારતા મહેમાનોને દેખાડવા માટે લઈ આવે છે, તેનાથી પણ વધુ સારું આ પાર્ટ 2 અને પાર્ટ 3 બનવા જઈ રહ્યું છે.